नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। फ्रेंड्स, जय माताજી। આજે આપણે બનાવીશું મમરાના લાડવા। તો મમરાના લાડવા બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલા મમરા અને 400 ગ્રામ જેટલું ગોળ અને લાડુ બનાવવા માટે મેં પાણી લીધું હતું, પાણી લીધું છે। હવે આપણે મમરાને શેકી લઈશું। ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું ને 2 થી 3 મિનિટ સુધી શેકી લઈશું। હવે ઉત્તરાયણ આવે છે એટલે આપણે બનાવીશું મમરાના લાડુ। તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો અને કમેન્ટ કરીને જણાવજો। આ રીતે આપણે સતત હલાવતા રહીને શેકીશું। હવે 2 થી 3 મિનિટ જેવી થઈ ગઈ છે ને આ રીતે મમરા જોઈએ હાથેથી તો તૂટી જાય છે। હવે આપણે 2 ચમચી જેવું મેં પહેલાં ઘી એડ કરી દીધું હતું। હવે આપણે એમાં ગોળ એડ કરીને મિક્સ કરીશું, એનો પાયો બનાવીશું। આ રીતે હલાવતા રહેવાનું અને ગોળને નહીં તો નીચે ચીપકશે, એને પૂરો મેલ્ટ કરી દઈશું ગોળને। આ રીતે બધું મિક્સ કરતા જઈશું ને પછી બહુ કડક પાયો પણ નથી લાવવાનો, આપણે મીડિયમ પાયો લાવવાનો છે। આ રીતે હવે પાયો આવી ગયો છે। હવે આપણે એમાં મમરા એડ કરીશું, થોડા થોડા મમરા એડ કરીને મિક્સ કરીશું। માપ મમરાથી ગોળ ડબલ લેવાનો। આ રીતે બધું મિક્સ કરી દેવાનું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બરોબર બધું મિક્સ કરીશું। હવે બરોબર બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે હાથમાં થોડું પાણી લઈ અને લાડુ બનાવીશું। આ રીતે લાડુ બનાવીશું। આ રીતે આપણે લાડુ બનાવીશું। આ રીતે લાડુ બનાવવાના અને આ રીતે હું બધા જ લાડુ બનાવી લઈશ। ને ઉત્તરાયણમાં તમે જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો લાડુ અને કમેન્ટ કરીને જણાવજો આ લાડુ ખાવા। અને મારા ચેનલમાં બધા જે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે। થેન્ક યુ।